અત્યારે આપણે આવ્યા છીએ વલસાડ નગરપાલિકા ખાતે, જ્યાં વલસાડના શાકભાજી માર્કેટના વેપારીઓ, તમે જોઈ શકો છો કેમેરામેન એમના પર કેમેરો કર્યો છે, શાકભાજી લઈને અહીંયા આવ્યા છે. ત્યારે શાકભાજી માર્કેટના માજી પ્રમુખના હાલના ઉપપ્રમુખ એવા રાજુભાઈ મરચા અને અહીંયા અન્ય લોકો છે, એમને પૂછીશું કે શું છે સમગ્ર મામલો. રાજુભાઈ, જણાવો આ રીતના શાકભાજીના ટોપલા લઈને માથાડા લઈને કેમ અહીંયા આવ્યા છો? બેન, શાકભાજી માર્કેટ અમારા માટે નગરપાલિકા પાસે એટલા માટે આવવું પડ્યું. અમારી માર્કેટ ખસવાનીને આજે અમે પૂરી સહમતિ આપી છે કે માર્કેટને ટ્રાફિક થાય ઉઠારો. અમે અહીંથી ખસવા તૈયાર છે, જવા તૈયાર છે, બધી રીતના અમારી સહમતિ. આજે બી આ પત્રમાં અમે લખ્યું છે કે અમારી સહમતિ છે, પણ એની સાથે અમે જે માંગ કરેલી છે આજે 2-3 મહિનાથી કે ટાવર, બસ ડેપો, આ સર્કલ આજુબાજુ ફટ્ટી મેરે બહારથી આવતી લારીઓ, જેને કહીએ કે જાહેર રસ્તા પર કોની મહેરબાનીથી ઊભી રહી ને કેવી રીતના ઊભી રહી. નથી નગરપાલિકા કામ કરતી, નથી વહીવટતંત્ર કામ કરતા, કે નથી કોઈ પોલીસ કામ કરતું. અમારે જીએ તો જીએ 4-4 મહિનાથી અમે એસપી સાહેબને, પ્રાંતને, કચેરીને આ કામ નગરપાલિકાનું છે હટાવવાનું. એ લોકો એક્રોચમેન્ટ મૂકીને અહીંથી માણસોને હટાવવાના છે. અમે છેવાડે જશું બેન તો આ બહેનો કાલે બધી ભૂખી મરશે, કોઈનો રૂપિયાનો જ નથી. કેમ કે રેમન્ડ શોરૂમ આખો ભરેલો, ભીડભંજન મંદિર ભરેલું, ટાવર ભરેલું, અહીંયા ભરેલું ને બધા બહારના સ્કૂલ ભરેલી, મ્યુનિસિપલ સ્કૂલ ભરેલી, બસ ડેપો ભરેલો, મેળો જેવો લાગે બેન. તો અમને ખસેડવાનો કાં તો પછી અમને બી રસ્તા પર જગા આપો. એ લોકો જે આપતા છે અમે બી આપશું. એટલા માટે અમે કોઈ તંત્રના વિરુદ્ધ નથી બેન. અમારી જો અરજી આપી છે, નથી અમને અરજીનો જવાબ આપતા. પણ રાજુભાઈ, તમને લોકોને કરિયાવડ ખાતે માર્કેટ શિફ્ટ કર્યા પણ જણાવ્યું કે કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી, તો શું વિલંબ આવ્યો? અમે જવા તૈયાર છીએ ભાઈ, જવા તૈયાર છે ને. ત્યાં આગળ મેડમ અમે જવા તૈયાર છે બધા, પરંતુ એની સામે નગરપાલિકાએ જે જાહેર રસ્તા પર જે બહારથી આવેલી પબ્લિક વેચે છે એને બંધ કરો નહીં. તમે જાહેર રસ્તા પર જો પબ્લિક ઊભી રહી વેચવા માટે તો અમારી પાસે ગામના છેવાડે કોણ આવશે? ને એવું જ જો હોય નગરપાલિકા એમને નહીં હટાવી શકતી તો અમે બી એમની બાજુમાં બેસીએ. જે કઈ હપ્તો બાંધેલો તો આપવા માટે તૈયાર છે. જે લારીઓ મૂકેલી છે એ ટ્રાફિક નહીં કરે. પોલીસ કર્મચારીના એક અધિકારી અમને એવું બોલ્યા, વિડિયો ઉતારો, અહીંયા ટ્રાફિક કરે છે તો રોજ ટ્રાફિક એક નોટ કરવા જેવી. આ બધા પોલીસ અધિકારી જે આજે અમને આ મોરચો લઈને આવ્યા એટલે હેન્ડલ કરવા માટે આવી ગયા. તમારી નગરપાલિકાની પ્રાંત સાહેબની, કલેક્ટર સાહેબની બતાવેલી જગ્યા પર અમે જવા એગ્રી છે, પણ તેની સામે આ કામ કરવું પડશે. બીજા બરાબર કામ ચાલે છે. રાજુભાઈ, મેં સવાલ એક કર્યો કે તરિયાવાડ ખાતે શિફ્ટિંગમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે, એનો મને જવાબ આપો. બેન, એટલા માટે વિલંબ થયો છે રાજકીય દબાણ અને કોના કારણસર. વલસાડ સિટીની અંદર કશે બી જગા નથી. અમે એસપી સાહેબને લખ્યું, કલેક્ટરને, પ્રાંત સાહેબને કે સાહેબ વલસાડનું જો ટ્રાફિક દૂર કરવું હોય, આ 2-3 દિવસ હોય તો અમે ધંધો બંધ કરી દઈએ. આ 3-4 વર્ષ માર્કેટ બનતા થશે, ગ્રાહક આવશે, પણ એ ક્યારે આવશે કે આજુબાજુ જે ટ્રાફિક કરીને વેચતા છે એને હટાવવા પડશે તો બધાનો. અને તે પાછા સ્થાનિક નથી. તાગાડી બધા આવી જાય એવું છે. અમે તો ઉલટી કા પોલીસને, વહીવટને સપોર્ટ કરતા છે. એક અરજીમાં સાહેબને કીધું છે, પણ અમને સાંભળવામાં જ નથી આવતા કે હશે અરજી આપીને ગયા. તો નગરપાલિકાની બી જવાબદારી બને. આ કામ પોલીસનું નથી કે લારી ઊભી રાખે. એ તો ત્યાં લઈ જાય લોકો, માના મૂકીને ટ્રેક્ટરમાં ભરલાવે. કેમ કે 3 વર્ષ જો આવી રીતના ઉભા રહે તો આ બહેનો લેવા કોણ આવશે? અરજીમાં મેં લખ્યું છે કે ભાઈ પહેલા આ લોકોને હટાવવા પડે. જાહેર રસ્તા પર વેચવાની વલસાડની પબ્લિકને તકલીફ આપવા નથી માંગતા. અમે જાણતા છે કે અત્યારે 5 મિનિટમાં આટલું ટ્રાફિક જામ થઈ ગયું. 5 જ મિનિટમાં બધા જો આખું માર્કેટ આવીને બેસી જાય તો શું થાય? તમે બારનાને બેસવા દેવાના, એકને ઘી ને એકનો ગોળ. સમગ્ર મામલામાં એવું છે કે અમે 100 વખત અરજી આપી છે. અમારી પાસે બધી અરજી બી છે, પણ અમે એવું કહેવા માંગીએ કે આ આજુબાજુ આવા ભાઈ
શાક માર્કેટની મેન રસ્તા આજુબાજુ મ્યુનિસિપાલિટી સોલ બસમાં એટલી બધી લારીઓ ફરતી ઊભી રહી ગઈ છે કે જે અહીંયાના કોઈ પ્રાંતિક છે પ્રાંતિક છે જ નથી, બધા બહારના જ છે. બહારના વ્યક્તિ અહીં બધા. કોઈ વલસાડના સ્થાનિક તો કોઈ છે જ નથી. અમારો કહેવાનો મતલબ એટલો જ છે નગરપાલિકાને કે તેઓને તમે કાઢો, એવો હટાવો એ લોકોને હટાવી દો. અમે ત્યાં જવા તૈયાર જ છીએ. નહીં હટાવવા તો હોય ને એ લોકોની બાજુમાં અમે બેસવા તૈયાર. અમને તમે કાલે જ કહેશો એટલે અમે કાલે અહીંયા તમે કોને રજૂઆત કરી અમે આ ચીફ ઓફિસર રજૂઆત કરી નથી. આપવા જણા છે બેન. સીઓ સાહેબને આજ જણાવતા છે કે સાહેબ અમારી જે માંગ છે આ 4-4 મહિનાથી અમને ત્યાં શિફ્ટ કરો, વલસાડનું ટ્રાફિક દૂર કરો, અમે જવા તૈયાર છે. જે કંઈ બાકી રહેલું કામ છે ચાલુ કરો. એ લોકોના તરફથી બી કામ ચાલુ છે પણ ધીમી ગતિએ ચાલતું છે. એ કામને કાં તો તમે અમને કોઈ જગા બતાવી દો. હાઈવે પર તો બેન કોઈ જવાનું નહીં. કોણ લેવા માટે? 100 રૂપિયાનું શાકભાજી લેવા કોણ? જો બધું જ જો અહીંયા બહાર ગલીમાં કુચામાં ટાવર પર આ બસે પર બધે મળતું હોય બેન તો અમારી પાસે કોણ આવશે? અમે તો અરજી લખીને ઢાંકી ગયા છે પણ અમને સાંભળવામાં આવતા નથી. અમે એમ કીધું છે કે ભાઈ અમને આ અરજી આપી છે, અમે ત્યારે જ કરશું. અમે કઈ માર્કેટનું કામ નથી બંધ કર્યું, માર્કેટનું કામ ચાલુ છે. અમે જો 15 દાડા ધંધો વેપાર બંધ કરી દીધું ત્યાં સુધી નગરપાલિકાને લખ્યું છે કે તમે એકવાર અમને કહો. અમે રાજી ખુશી ઉઠી છીએ પણ જે રસ્તા પર જાહેર રસ્તા પર જે ધંધો કરતા છે એને હટાવટો પડે ને. જો એ લોકો જો ધંધો કરતા હોય તો અમને બી બેસાડે. પછી અમને અમે બી બાજુમાં બેસવા તૈયાર જ છે બધા. એટલે અમારી રજૂઆત આ છે. બીજી કોઈ કામ તો ચાલુ જ છે. કાલે ખસેરાને સાંજે થઈને ચાલ્યા હતા. અમે કોઈ કામ અટકાવતા નથી બેન. તો આ હતા શાકભાજી માર્કેટના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અહીંયા જે શાકભાજી વેચતા ભાઈઓ બહેનો છે. ટાવર ખાતે પહેલા એ લોકોએ ટ્રાફિક જામ કર્યો અને ત્યારબાદ અહીંયા નગરપાલિકા ખાતે આવ્યા છે. એમની જે રજૂઆત છે તરિયાવાડ ખાતે માર્કેટ શિફ્ટિંગ માટે એ લોકો તૈયાર છે. પણ એક વાત ચોક્કસ છે કે જે રસ્તા પર દબાણ કરી રહ્યા છે, ટ્રાફિકમાં અડચણરૂપ, એમને નગરપાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તો ચોક્કસપણે એ લોકો અહીંયાથી જે માર્કેટની જગ્યા નિયત કરાઈ છે એ સ્થળ પર પહોંચી જશે અને આ રીતનું જે પણ કંઈ અત્યારે જે ઘટના બની છે એ ફરી એ લોકોના તરફથી નહીં થાય. ત્યારે આગામી દિવસમાં તંત્ર એમની રજૂઆત કઈ રીતે સાંભળે છે અને શું ઉકેલ આવે છે આપણે જોવું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.